અમદાવાદના નોર્થ બોપલમાં તંત્રના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે। હજુ સુધી વરસાદી પાણીનો નિકાલ ના થતા હાલાકી પડી રહી છે। બોપલ ગરનાળામાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ છે। ગરનાળામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા પ્રજા પરેશાન થઈ ગઈ છે। અમદાવાદના નોર્થ બોપલનો ડીપીએસ ફાટક માથાનો દુખાવો બની ગયો છે। તો વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। બંને અંડરપાસ જળમગ્ન હોવાથી મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે। વરસાદી પાણીનો નિકાલ કરવા સ્થાનિકોએ તંત્રને અપીલ કરી છે। ऐसे तो खरो निकाल पर रस्ता अमुक खराब થઈ ગયા છે। બોપલ ગામના ભાઈ પેલા ગરનાળામાં પાણી વરસાદનો ભરાય છે, એ લોકો ખાલી કરી જાય, પણ હજુ ખાલી થોડું કરી જાય છે અને પછી જતા રહેશે। પ્રશાસનને શું અપીલ કરશો? પ્રશાસનને અપીલ કરશે તો રસ્તા રોડ બનાવે, પેલું પાણી ખાલી કરે, અમારી એ ઈચ્છા છે। તમને દેખાય છે સામે ગરનાળું છે, બોપલ ડીપીએસ સ્કૂલ એટલે બોપલમાં ફેમસ કહેવાય। એની તમે સામે જોઈ શકો છો ગરનાળું લગભગ છેલ્લા વરસાદ પડ્યો ત્યારથી આ ગરનાળું ઓછામાં ઓછા 2 મહિનાથી બંધ જ છે। અને વાહન ચાલકોમાં ડીપીએસ સ્કૂલની બસો જ્યારે 1-1.5 વાગે આસપાસ છૂટે છે બધા છોકરાઓ, ત્યારે ડીપીએસ સ્કૂલની બસો અહીંયાથી જતી રહે, 1-1 કલાક સુધી અમારે અહીંયા ફાટક ક્રોસ કરીને અહીંયા ઊભું રહેવું પડે છે। અમદાવાદમાં પહેલા વરસાદના પણ પાણી હજી ઓસરતા નથી અને ત્યાં સામાન્ય વરસાદ આવે ત્યાં પણ દિવસો વીતી જાય છે અને હવે તો એમ કહીએ કે 15 થી અઠવાડિયું વીતી જાય છે, તેમ છતાં પણ વરસાદી પાણીનો અહીંયા નિકાલ છે આ ગરનાળામાં થતો નથી અને તંત્રની આ કામગીરીને લઈને ઉદાસીનતા સામે આવી રહી છે, જેને લઈને બોપલ ડીપીએસ સ્કૂલ પણ અહીંયા નજીક આવેલી છે, ત્યારે પણ લોકોએ હાલાકીનો સામનો છે તે અહીંયા કરવાનો વારો આવે છે। પરેશાની ભોગવતી જનતા અને એ દેખાતા અહીંયા દ્રશ્ય કે લોકો અહીંયાથી કેવી રીતે જશે તેને લઈને પણ સવાલ ઊભા થતા હોય છે। વારંવાર પારાવાર અહીંયા હાલાકીનો સામનો પણ લોકોએ કરવાનો વારો આવતો હોય છે। અહીંયા વાહન ચાલકોએ પણ જીવના જોખમે ક્યાંક પસાર થવું પડે તેવી સ્થિતિ જોવા મળે છે। હજી પણ વરસાદી પાણીનો નિકાલ છે તે થયો નથી અને અહીંયા વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય, તે તમામે પરેશાન થવાનો વારો આવે છે। સ્કૂલ પણ આવી છે, ત્યાં પણ અહીંયાથી લોકોએ ફરીને જવું પડે છે તેવા પ્રકારની સ્થિતિ જોવા મળે છે। અહીંયા જે ભૂવાઓની સાથે જ્યાં ભરમાર જોવા મળે છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો પણ અહીંયા થતો નજરે પડે છે અને પરેશાની વાહન ચાલકો વેઠતા અહીંયા નજરે જોવા મળે છે અને વારંવાર પારાવાર આ જ પ્રકારની હાલાકીનો શહેરીજનો સામનો કરી રહ્યા છે પ્રશાસનના પાપે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।